નમસ્કાર, કચ્છોદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું ડેઝી શાહ। બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। નખત્રાણા, મુન્દ્રા અને માંડવીમાં વીજ તંત્રનું ઓચિંતું ચેકિંગ। 158 કનેક્શનમાંથી 28.5 લાખની વીજ ચોરીનો પર્દાફાશ। ગડા નજીક એક મહિલાનો ભોગ લેનારી ટીશ્યુ કલ્ચર નર્સરી સામે વિવિધ મુદ્દે ઉઠ્યો વિરોધ। યુવતીઓનું શોષણ કરાતું હોવાનો આરોપ। ભાજપ કોંગ્રેસના મહિલા હોદ્દેદારોએ વ્યક્ત કર્યો આક્રોશ। શ્રાવણના અંતિમ દિવસે શ્રાવણીયો જુગાર પહોંચ્યો પરાકાષ્ઠાએ। ભુજના મિર્જાપર, અબડાસાના એડા અને આદિપુરના કેશરનગરમાંથી 77,000ની રોકડ રકમ સાથે 21 ખેલીઓ ઝડપાયા। અને કચ્છભરમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની કરાઈ હોંશભેર ઉજવણી। ભાવિકોએ પારણા ઝુલાવ્યા। ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નોના કરાયા દર્શન। પશ્ચિમ કચ્છના 3 તાલુકા નખત્રાણા, મુન્દ્રા અને માંડવીમાં આજે પીજીવીસીએલ દ્વારા સામૂહિક વીજ ચેકિંગ હાથ ધરાયું હતું। ચેકિંગના અંતે પીજીવીસીએલે 28,57,000ની વીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે। વહેલી સવારથી જ વીજ તંત્રની વિવિધ 65 ટુકડીઓએ 3 તાલુકામાં વીજ કનેક્શન ચેક કરવાનું શરૂ કર્યું હતું। તંત્ર દ્વારા કુલ 700 કનેક્શન ચેક કરાયા હતા, જે પૈકી 158 વીજ જોડાણોમાંથી ગેરરીતિનો પર્દાફાશ થયો હતો। આગામી દિવસોમાં પણ વીજ ચેકિંગ ચાલુ રહે તેવી શક્યતા છે। રવિવારે ભુજના ગડા ગામ નજીક એક ટીશ્યુ કલ્ચર લેબની 13 મહિલા કર્મચારીઓને એકાએક ઝેરી અસર થતાં ભારે દોડધામ મચી ગઈ હતી। આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે। હવે અન્ય વિવિધ મુદ્દે આ લેબ સામે ઉગ્ર વિરોધ શરૂ થયો છે। ગડા ગામની સર્જન બાયોટેક નર્સરીમાં મહિલા કર્મચારીઓનું કરાતું શોષણ। આ આરોપ કર્યો છે મહિલા કોંગ્રેસ પ્રમુખ અને માનવ અધિકાર સંસ્થાના હોદ્દેદાર કલ્પનાબેન જોશીએ। કલ્પનાબેને આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાઓની મુલાકાત લીધી હતી। આમાં 15 થી કરીને 18 વર્ષના બહેનો એમાં કામ કરતી હોય છે। તો ખરેખર આ જે જ્યોતિ પાર્કના માલિક છે એના ઉપર ખરેખર એક બાળ મજૂરી ઉપર જે બહેનોને રાખી છે એ પણ ગુનો લાગી શકે છે। એ સિવાય એને માત્ર 170 રૂપિયામાં સવારે 8:30 થી કરીને સાંજે 5 સુધી કામ કરાવે છે, એ પણ એક ગુનો લાગી શકે છે। વેતન ઓછું છે એ પણ ગુનો લાગી શકે છે। અને તે ઉપરાંત એમની એટલી બેદરકારી અમને અહીંયા જણાય છે કે આ લોકો આટલું બધું ગંભીર એક બનાવ બન્યો છે, જે સમગ્ર બનાવ આમ જોઈએ તો આપણે માનવ અધિકાર ભંગ સમાન કહી શકાય। અને જે લોકો અહીંયા છે એને આશ્વાસન માટે પણ આ કંપનીના માલિકો નથી આવ્યા અને એના સુપરવાઇઝર સુદ્ધા પણ નથી આવ્યા। નર્સરીમાં કામ કરતી એક યુવતીએ પણ આરોપ કર્યો છે કે સંચાલકો દ્વારા મોટા ભાગે 15 થી 17-18 વર્ષની યુવતીઓને કામે રખાય છે। રોજના 200 રૂપિયાના વેતનમાં 9 કલાક કામ લેવાય છે। કર્મચારી વહેલા મોડા આવે કે પગાર કાપી લેવાય છે। એટલે પેલે બીમાર બધા વારંવાર થતા, મહિનામાં 1-2 વાર તો બીમાર થાય ને થાય। ચક્કર આવી જાય કે પડી જાય તો એ લોકો કોઈ પૂછા ના કરે। બીજી અમારી બહેનું કે બેનપણી હોય તો એ અમને બહાર લઈ જાય ખુલ્લી હવામાં અને અમારે પાણીને છાંટે ને હોશમાં લાવે કે ઘરે લઈ જાય, પણ એ લોકો કોઈ દિવસ પૂછા નહોતા કરતા। અને વાતમાં પૈસા કાપવાનું, એક વાતમાં પૈસા કાપવાનું। કાર્ડ ભૂલાઈ જાય તો કહેશે પૈસા કાપો। બીમાર થઈ જાય ને બીજા દિવસે કામે ના આવીએ તો પણ આખો દિવસ કામ કરાવીને અડધા દિવસનો પગાર આપે। વાતમાં પૈસા કાપવાનું અને અમને મજબૂરીમાં કામ કરવું પડતું। અમે એક સેફટી હતી કે અમારી છોકરીઓ કામ કરતી હતી એટલે અમે બધી બહેનું જેવી છીએ, પાડોશી છીએ, તો અમે ભેગા કામે જતા હતા। શું કામ કે અમારા છોકરા કામ નહોતા કરતા એટલા માટે। આ તરફ નર્સરી માલિકે બચાવ કર્યો હતો કે તેમનું કામ સિઝનલ હોય, મોટા ભાગે ચોમાસાના 2-4 માસ પૂરતી જ નર્સરી કાર્યરત હોય છે। હાલ અહીં કામ કરનારી મોટા ભાગની યુવતીઓ છેલ્લા 1 માસના ગાળા દરમિયાન જ કામે લાગી હતી। જોકે હકીકત એ પણ છે કે કચ્છમાં મોટા ભાગની ફેક્ટરીઓમાં આવી લાલિયાવાડી ચાલે છે। ત્યારે આ નર્સરી માટે છીંડે ચડ્યો તે ચોર જેવો ઘાટ સર્જાયો છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ। તો આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વાલુબેન મંગરિયા પણ આ નર્સરી સામે મેદાને ઉતર્યા છે। વાલુબેને જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી નર્સરીના સંચાલક સામે કડક પગલાં ભરવા માંગ કરી છે।
રહેણાંક હેતુની જમીનમાં ગેરકાયદે ઔદ્યોગિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો આરોપ કરી વાલુબેને આરોપ કર્યો છે કે નર્સરી સંચાલકો અભણ અને અજ્ઞાની યુવતીઓને જ કામે રાખતા હતા, જેથી તેમની ખોટી પ્રવૃત્તિ અંગે કોઈને ખબર ન પડે. આ તરફ એસપીએ પણ સઘન તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. જો મહિલાના મોત પાછળ નર્સરી માલિકની બેદરકારી હશે તો તેની વિરુદ્ધ માનવ વધની કલમ તળે ફરિયાદ નોંધવામાં આવશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી હતી. 4-5 દિવસ પહેલાં પણ એક બેનનું મૃત્યુ થઈ છે. એટલે આ બેનું કહે છે કે એ પણ અહીંયા કામ કરતા હતા. એ મને બહુ જાણવા નથી મળ્યું. ભાઈ એક મોત તો ત્યાં અહીંયા હોસ્પિટલમાં થયું છે અને અત્યારે પણ 16 થી 17 બહેનો ત્યાં એડમિટ છે અને એમનો ખૂબ જ અસર છે. એક બેન હજી વેન્ટિલેટર ઉપર છે અને કલેક્ટર સાહેબને મેં આવેદનપત્ર આપ્યું છે કે એમને ન્યાય અપાવવા માટે. અને એમને જે ખૂબ જ ઝેરી અસર થઈ છે તો આ કંપની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી મારી માંગણી છે. ડીવાયએસપી અને સિનિયર ઓફિસરોએ અમે વિઝિટ લઈ લીધી છે બનાવની. બનાવમાં જે કેમિકલ છે ત્યાં સ્થળ ઉપરથી પકડાયેલા છે. એટલે આ ફેક્ટરીમાં જે યુઝ કરે છે આ મતલબ બાયોટેક નર્સરીમાં એની તમામના એફએસએલની હાજરીમાં નમૂના લીધા છે. સાથે સાથે ડૉક્ટરની પાસે જે મૃત મહિલા છે એના વિશેરા પણ લેવડાવ્યા છે અને જે પણ વોમિટ વગેરે થયું છે એ નમૂના અમે એફએસએલમાં મોકલાવીએ છીએ. એનો રિપોર્ટ આવતા ટાઈમ લાગશે. વિશેષમાં આજુબાજુમાં જે પણ પોઈઝન ઉપરાંતમાં પણ કઈ વસ્તુ ઓબ્નોક્સિયસ વસ્તુ છે કે જેના કારણે આ બનાવ બન્યો હોય અથવા તો જે માલિક છે નર્સરીના એની કોઈ સેફટીના મુદ્દે પ્રિકોશન્સ લેવાની બાબત છે એમાં કોઈ ઉણપ રહેવા પામી છે અથવા તો એની ગફલત કરી છે તો એની તપાસ છે ડિટેલમાં અમે કરીએ છીએ. સિનિયર ઓફિસરના માર્ગદર્શનમાં તપાસ થઈ રહી છે. નર્સરી સંચાલક જણાવે છે કે તેમની લેબોરેટરીમાં ક્યાંય ઝેરી કેમિકલનો ઉપયોગ જ થતો નથી. તો સવાલ એ છે કે આખરે એવું તે શું થયું કે એક સાથે 13 મહિલાઓને ઝેરી અસર થઈ અને એક મહિલાએ તો જીવ ગુમાવવો પડ્યો. એક મહિલાનો ભોગ લઈ 13 મહિલાઓને ઝેરી અસર પહોંચાડનાર આ જ છે એ સર્જન બાયોટેક નર્સરી. અહીં કેળના રોપાના ટીશ્યુને કલ્ચર કરવામાં આવે છે. નર્સરીના સંચાલક હરીશ નાગડા જણાવે છે કે ટીશ્યુ કલ્ચરમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થઈ શકે જ નહીં. લેબમાં કામ કરતી મહિલા કર્મચારીઓના અંગો સ્વચ્છ હોય તે અનિવાર્ય છે. મહિલા કર્મચારીઓને લેબમાં પ્રવેશતા પૂર્વે વિવિધ જંતુનાશક રસાયણોથી હાથ પગ ધોવા ફરજિયાત છે. પોટેશિયમ પરમેંગનેન્ટ. જંતુનાશક દવામાં પોટેશિયમ પરમેંગનેન્ટનો ઉપયોગ થાય છે. તેના જાંબલી રંગના દ્રાવણમાં 2 વાર પગ ધોવા જરૂરી છે. આઈપીએ. એ જ રીતે હાથ પગ ધોવા માટે આઈપીએ નામનું એક અન્ય રસાયણ વપરાય છે જેનું આખું નામ છે આઇસોલેટેડ પ્રોપિલિન આલ્કોહોલ. આખો દિવસ 1 મિનિટે એ આઈપીએલ નામનું કેમિકલ છે એનાથી હાથ સાફ કરવાના હોય છે અને જે ફ્યુમિગેશન કરવામાં આવે છે એના વિશે અમને કાંઈ કીધું નથી કે નુકસાન થાય, પણ એ જ્યારે કરીએ ત્યારે આંખોમાંથી પાણી હાલ્યા જાય, નાકમાંથી ચાલુ થઈ જાય અને દમ આપણું ઘૂંટવા મંડાવે, એનાથી આમ શ્વાસ બંધ થઈ જાય, બહુ તકલીફ થાય છે. એનાથી વધારે થાય ને એની વાસ તો બહુ જ ખતરનાક હોય છે. અને જે છોકરી ગુજરી ગઈ જેનું મોત થઈ ગયું એણે તે દી સાંજે એ જ કર્યું હતું. એના સાથે જ કરાવવામાં આવ્યું હતું, એણે જ કર્યું હતું. એ જ રીતે લેબને જંતુમુક્ત કરવા માટે આ જ રસાયણો દ્વારા પ્રક્રિયા હાથ ધરાય છે જેને ફ્યુમિગેશન કહેવાય છે. આ પ્રક્રિયા ઓપરેશન થિયેટરોમાં પણ થતી હોય છે. આ રસાયણો જંતુનાશક છે. ટીશ્યુ કલ્ચર લેબમાં ક્યારેય કોઈ ઝેરી કેમિકલ વપરાતા જ નથી. ત્યારે આ મહિલાઓને ખરેખર શાની અસર થઈ તે સવાલ એક કોયડો બની ગયો છે જેનો જવાબ જાણવો સૌ માટે જરૂરી બની ગયો છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. અને અહીં લઈશું બુલેટિનમાં એક નાનો વિરામ.